નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। સ્માર્ટ મીટરનો મુદ્દો જે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં લોકોએ ઉઠાવ્યો અને આ મુદ્દો જ્યારે હાઈકોર્ટ સુધી પણ પહોંચી ગયો છે ત્યારે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે ત્યાંની બાજુમાં જૂનું મીટર પણ લગાવવામાં આવશે, જેથી બંનેમાં રીડિંગ આવશે અને લોકોમાં જે અવિશ્વાસ પેદા થયો છે તે અવિશ્વાસની ખરાઈ પણ થઈ જશે। રાજ્યભરમાં કેન્દ્ર સરકારના આદેશથી સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ પ્રક્રિયા હાથ ધર્યા બાદ લોકોના વીજ બિલ વધુ આવવા લાગ્યા। આ પ્રકારના આક્ષેપ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યા અને વડોદરામાં તો આ મામલો એટલે સુધી પહોંચી ગયો કે જિલ્લા કલેક્ટરના મારફતે રાજ્યના મુખ્ય પ્રધાનને એક આવેદનપત્ર પણ અપાવી ગયું। વડોદરામાં તો સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ આ મામલે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું અને MGVCLના MD સાથે ચર્ચા કરી તાત્કાલિક જ સ્માર્ટ મીટર લગાવવાની જે પ્રક્રિયા છે તેને રોકી દેવામાં આવી હતી, પરંતુ આ મામલો વડોદરાથી એક યાચિકા કરતા હાઈકોર્ટમાં પોતાની વાત મૂકી દીધી। હાઈકોર્ટમાં મામલો જતાની સાથે જ રાજ્ય સરકારે ચારે કંપનીઓના વડાઓ સાથે એક બેઠક કરી અને આ બેઠક બાદ નિર્ણય લેવાયો છે કે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેની બાજુમાં જૂના મીટર પણ લગાવવામાં આવશે અને બંનેના રીડિંગને મેચ કરવામાં આવશે। સ્માર્ટ મીટર લગાવવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે કોઈએ વિરોધ નહોતો કર્યો, પરંતુ જ્યારે આની આડઅસરો લોકોને દેખાઈ કે સ્માર્ટ મીટરમાં કેટલું રીડિંગ આવે છે તે એપ્લિકેશનમાં જોવું પડશે, રિચાર્જ કરાવવું પડશે અને જો રિચાર્જ પૂરું થશે તો આ લાઇટ ઓટોમેટિક કટ થઈ જશે। એનાથી જ્યારે લોકો પરેશાન થયા અને લોકોના એવા પણ આક્ષેપ હતા કે પહેલાં જેટલું બિલ આવતું હતું તેનાથી અનેક ગણું વધારે બિલ આવવા લાગ્યું છે। 1000 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયાના રિચાર્જ તો જલ્દી જ પતી જાય છે, પહેલાં તો બિલ ઓછું આવતું હતું। આવા ગંભીર આક્ષેપ પણ લોકોએ લગાવ્યા હતા અને તેથી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો। હવે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે। આશા રાખીએ કે આ નિર્ણય બાદ વીજ કંપનીઓ જૂનું મીટર ફરીથી લગાવશે અને બંનેના રીડિંગ મેચ કરશે। આશા રાખીએ કે જૂનું મીટર અને નવું મીટરના રીડિંગ સરખા જ આવશે। જો આમાં પણ આ જૂના મીટર અને નવા મીટરમાં જો અલગ અલગ રીડિંગ આવ્યા ત્યારે એક વાત તો સ્પષ્ટ થઈ જશે કે વીજ કંપનીઓએ આ સ્માર્ટ મીટરની ચકાસણી કર્યા વગર જ આનો ઉપયોગ પણ શરૂ કરી દીધો અને આનો ભાર જનતાને જ પડ્યો છે।